આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેને જ લઈને આજે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભા છે ચૈતર વસાવાના સમર્થનમાં થવા જઈ રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, આદિવાસી સમાજના લોકો છે તે સભા સ્થળે પહોંચી રહ્યા છે. આપણી સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ જોડાયા છે. તેઓ સતત આ કેસને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરીએ. સૌપ્રથમ તો પિયુષભાઈ, 15 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. ધારાસભ્ય વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. બંને કોર્ટ તરફથી તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. પહેલા તો આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો ને શું આપની પ્રતિક્રિયા? આ જે ઘટના છે એ જે ભાજપ સરકાર ચૈતરભાઈ વસાવા જેઓના નામથી જ આજે ભાજપના દરેક નેતાઓને ઊંઘ નથી આવતી, કારણ કે એમને જે રીતે 2500 કરોડનું જે કૌભાંડ, જે મનરેગા કૌભાંડ છે બહાર કાઢ્યું. એ મનરેગા કૌભાંડની અંદર ઘણા બધા નેતાઓ, ઘણા બધા મંત્રીઓ અને એમના સાગરીતો હજી વધારે ફસાયેલા હતા. એટલે ચૈતરભાઈને કયા હિસાબે અંદર કરવા ને એમનો અવાજ દબાવવો એ ખૂબ જરૂરી હતું ભાજપ માટે. અને એટલા જ માટે ભાજપે આ એક ષડયંત્ર કરી અને ચૈતરભાઈ વસાવાને આજે જેલ પાછળ મોકલ્યા છે. અને આવનારી જે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, એમાં પણ ભાજપને દેખાઈ રહ્યું છે કે અમારી હાર થઈ રહી છે. ત્યારે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો મજબૂત ન થાય, અમારા હાથમાં એ બેઠકો ન આવે, એવા સતત પ્રયત્ન આ ભાજપ સરકાર કરતી આવી છે અને એના નેતાઓ કરતા એવા છે. ત્યારે આજે આ જે જન સમર્થન જે સભા અહીંયા યોજાવા જઈ રહી છે એ બતાવી રહ્યું છે કે ચૈતરભાઈ લોકોના દિલની અંદર વસેલા વ્યક્તિ છે, એક નેતા છે અને એક ગ્રાઉન્ડ ઉપર સતત 24 કલાક કોઈ પણ વ્યક્તિને જ્યાં પણ જરૂર હોય ત્યાં સડકથી લઈને સદન સુધી એમની સાથે ઊભા રહે છે. પિયુષભાઈ, આ જનસભાથી શું મેસેજ લોકો સુધી પહોંચાડવાના છો તમે લોકોને? આ જનસભાથી કેટલો ફરક પડશે? સરકાર પર કેટલો દબાણ બની શકે છે ને શું ઉદ્દેશ્ય સાથે આજે જનસભા કરવામાં આવી છે? આ જનસભા કરવા પાછળનું કારણ એક જ છે કે તમે જોયું હશે ઘણી બધી એવી જે નેશનલ મીડિયા છે એ ફક્ત સવાર સાંજ ભાજપ કરી અને લોકોના માઇન્ડ વોશ કરી રહી છે. ત્યારે આજે જે જનસભા છે એટલા માટે થવા જઈ રહી છે કે અહીંયાના લોકોને સત્ય હકીકત ખબર પડે કે કેમ ચૈતરભાઈ વસાવા ઉપર કેવી રીતે ખોટો કેસ કરવામાં આવ્યો, ચૈતરભાઈનો અવાજ કેવી રીતે દબાવવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજ જે વિરોધી આ જે ભાજપ સરકાર છે એની પણ સચ્ચાઈ આદિવાસી ભાઈઓ બહેનોને ખબર પડે, માતાને ખબર પડે કે આજે જે આદિવાસી વિરોધી આજે ભાજપ સરકાર છે એ અહંકારમાં આવી ગઈ છે ને આદિવાસીની જે જમીનો છે એ કેવી રીતે પચાવી પાડવી, આદિવાસીના હક અધિકારો કેવી રીતે પચાવી પાડવા, એ સતત આ ભાજપ સરકાર જે પ્રયત્ન કરી રહી છે એને નિષ્ફળ બનાવવા માટે આદિવાસીના સમર્થનમાં આજે આ જે જનસભા છે એ થવા જઈ રહી છે. પિયુષભાઈ, ચૈતર વસાવાને આ કેસના જે ફરિયાદી છે સંજય વસાવા, તેમણે ઓફર પણ આપી હતી સમાધાનની કે તમે આદિવાસી સમાજથી માફી માંગશો, ચંપાબેનથી માફી માંગશો જાહેરમાં, તમે આ કેસ પરત ખેંચી લઈશું. તો આ બાબતને આપ કઈ રીતે જુઓ છો ને ચૈતર વસાવા શું માફી માંગશે? ચૈતર વસાવા માફી નહીં માંગે, કારણ કે સંજય વસાવાને એટલી ખબર છે કે આ કેસ એ લોકોએ જે રીતે કરવા ગયા, પરંતુ એનાથી જનતાના ભાજપની જે કરણી અને કથણી એ સામે આવી ગઈ અને ભાજપના નેતાઓએ જે રીતે ચૈતરભાઈને ફસાવ્યા છે, ત્યારે ચૈતરભાઈની જે લોકચાહના છે એ ઓર વધી ગઈ છે. કારણ કે ચૈતરભાઈ એક ગ્રાઉન્ડ લેવલના વ્યક્તિ છે, એક દરેક સામાજિક કાર્યક્રમોમાં એ હાજરી આપે છે. આદિવાસી સમાજ હોય, રાજપૂત સમાજ હોય, પટેલ સમાજ હોય કે ગુજરાતના વિદ્યાર્થીઓનો સવાલ હોય, આ તમામ જગ્યાએ ચૈતરભાઈ સતત જનતાની સાથે ઊભા રહે છે. અને એટલા જ માટે આજે ચૈતરભાઈની જે લોકચાહના વધી રહી છે એને અટકાવવા માટે આજે સારા બનવા જઈ રહ્યા છે સંજયભાઈ વસાવા. ત્યારે અહીંયાથી એમની કરણી અને કથણી આજે બહાર આવી ગઈ છે ને આદિવાસી સમાજ એમને ઓળખી ગયો છે કે એ લોકોએ ખોટો કેસ કરીને ચૈતરભાઈને અંદર મોકલ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ ફેસબુક ઉપર એક પોસ્ટ લખી હતી અને તેમણે કહ્યું કે મને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના સમર્થકો છે તે નિવેદન આપી રહ્યા છે, તેમની ધરપકડમાં કોઈ રોલ નથી. ને તેમણે કહ્યું કે મને છંછેડશો તો હું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. ત્યારે હું સાંસદ મનસુખભાઈ વસાવાને કહેવા માંગુ છું કે 2023માં જ્યારે ચૈતરભાઈ ઉપર તમે જે રીતે ખોટો કેસ કર્યો અને ખોટા કેસ કરી અને એમને જે રીતે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાંથી એમને જે દૂર રાખવામાં આવ્યા હતા, એમના આદિવાસી સમાજથી એમને દૂર રાખવામાં આવ્યા હતા, એ દિવસે પણ આપની મીડિયાના માધ્યમથી મેં મનસુખભાઈને કીધું હતું કે જો મનસુખભાઈ સાચા હોય તો એમનો સમય, એમની જગ્યા અને એમની તારીખે એ સમય આપે. ભરૂચની અંદર જ્યારે 35 વર્ષથી જ્યારે એ રાજ કરે છે ત્યારે હું એક સામાન્ય જિલ્લા પ્રમુખ તરીકે એમની સામે બેસવા તૈયાર છું અને એમના જે કંઈ પણ કરેલા કામો છે એ બતાવે અને એની સામે જે નથી કરેલા કામો અને જે આદિવાસીને જે હક અપાવવાની વાતો છે એ ખાલી વાતો કરી છે એમને, ત્યારે એ આદિવાસી સમાજને પણ ખબર પડે કે મનસુખભાઈ આદિવાસી સમાજ માટે શું કર્યું છે.
પિયુષભાઈ, ભાજપના નેતાઓનું એક એવું હોય છે કે આમ આદમી પાર્ટી મોકો શોધતી હોય છે કે કઈ રીતે ચૈતર વસાવા અને આવા કેસમાં જ્યારે ઘટના બને ત્યારે એમના નામે રાજનીતિ કરવી, આદિવાસી વિસ્તારમાં જમીન મજબૂત બનાવી આમ આદમી પાર્ટીની, તો આ બધા આરોપને કઈ રીતે જુઓ છો? કેમ કે અરવિંદ કેજરીવાલ પર આદિવાસી સમાજમાં ભાગલા પડાવવા માટે આવતા હોય તેવા આરોપ લાગી રહ્યા છે. પહેલા તો મનસુખભાઈ પોતે ભાગલા પડાવી રહ્યા છે, ભાજપ પોતે ભાગલા પડાવી રહી છે, આદિવાસીનો અવાજ દબાવી રહી છે. કારણ કે જે રીતે મનસુખભાઈએ વાત કરી ત્યારે મનસુખભાઈ એમના પોતાના જો ખાલી એમના પોતાના ફેસથી એક ગ્રામ પંચાયતનું ઇલેક્શન જો જીતી જાય ને તો પણ બહુ મોટી વાત છે. પરંતુ દર વખતે ભાજપના નામથી આજે 7 ટર્મથી જ્યારે સાંસદ બની રહ્યા છે ત્યારે જનતાને પણ ખબર છે કે એમના પોતાના નામથી એ જો ગ્રામ પંચાયત ના જીતી શકતા હોય તો એવા માણસ આજે આમ આદમી પાર્ટીની જ્યારે વાતો કરે છે તો આમ આદમી પાર્ટી, ચૈતરભાઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એટલે આમ આદમી પાર્ટીની ફરજ બને છે કે એમના બચાવની અંદર એ ગ્રાઉન્ડ ઉપર ઉતરે, એને આદિવાસી સમાજને જાગૃત કરે, ગુજરાતની જનતાને જાગૃત કરે અને સરકારની સામે લડી શકે. ત્યારે જ આ જે અન્યાય થઈ રહ્યો છે ચૈતરભાઈ સાથે ત્યારે એમને ન્યાય મળશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ. હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે. આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ જનસભા સંબોધી છે. તે મામલે તેમણે સાંસદ મનસુખ વસાવાને પણ ચેલેન્જ આપી છે અને આકરા પ્રહાર કર્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.